ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ કટારા વિશે। જિંદગી એક ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ માટે જ જીવાય। માણસ પાસે ધ્યેય તો ઘણા છે, પણ તેને પૂરા કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે। એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે લગ્ન કરવાનું જ હોય એ જરૂરી નથી, અને પોતાની મન્નતો પૂર્ણ કરવાનું હોય એ પણ જરૂરી નથી। મંદિરમાં જઈને માતાના ચરણોમાં માથું ટેકવાનું કે હિમાલયના પહાડોમાં ફરવાનું પણ હોઈ શકે છે। આ બંને ધ્યેયો એક સાથે જ પરિપૂર્ણ કરવા હોય તો વૈષ્ણોદેવીની યાત્રા કરવી જોઈએ। મિત્રો, આજે આપણે દેવી વૈષ્ણોદેવીના મંદિર વિશે વાત કરવાના છીએ, તેમનો ઇતિહાસ જાણવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો, અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ। બહુ સહેલાઈથી આ યાત્રા થઈ શકે છે। કટરા સુધી સીધી ટ્રેન જાય। કટરા જ વૈષ્ણોદેવીનો પ્રવેશ દ્વાર છે। અહીંથી જ વૈષ્ણોદેવી પગપાળા હિમાલયને જોતા જોતા, જંગલો નિહાળતા હિમાલયની સુંદરતા જોતા જોતા બહુ જ સુંદર રસ્તા પર જાય। રાત્રે પણ દિવસ લાગે એવા વિશાળ રસ્તાઓ પર ચઢાણ કરતા જઈ શકાય। હિમાલયના અનેક સ્વરૂપો છે, એમાં એક સ્વરૂપ આ વૈષ્ણોદેવી માતાના હિમાલયનું સ્વરૂપ જ નોખું છે। ચારે તરફ હરિયાળી જ હરિયાળી, અને ઊંચા ઊંચા શિખરો અને ચોમેર પ્રસરેલો હિમાલય એ જોતા જ દંગ રહી જઈએ એવો નજારો છે। પણ આ બધામાં ચાલો બુલાવા આયા હે, માતાને હમે બોલાયા હે, એમાં શેરાવાલી વૈષ્ણોદેવીના દર્શનને તો ક્યારેય ના ભૂલાય। વૈષ્ણોદેવી મંદિર શક્તિને સમર્પિત એક પવિત્રતમ હિન્દુ મંદિર છે, જે ભારતમાં જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવીના પહાડીઓ પર સ્થિત છે। હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી જ માતા રાની અને વૈષ્ણવીના રૂપમાં ઓળખાય છે। એ દેવી માનો અવતાર છે। મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ જિલ્લાના કટારા નગર સમીપ અવસ્થિત છે। એ ઉત્તરી ભારતમાં સૌથી વધારે પૂજનીય સ્થળોમાંનું એક છે। મંદિર 5200 ફૂટની ઊંચાઈ અને કટારાથી લગભગ 12 કિલોમીટરની દૂરી પર સ્થિત છે। દરેક વર્ષે લાખો તીર્થયાત્રીઓ મંદિરના દર્શન કરે છે, અને વર્ષે ભારતમાં વેંકટેશ્વર મંદિરના પછી બીજું સાર્વજનિક જોવાવાળું ધાર્મિક તીર્થ સ્થળ છે। આ મંદિરની દેખરેખ શ્રી માતા વૈષ્ણોદેવી તીર્થ મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે। તીર્થયાત્રાને સુવિધાજનક બનાવવા માટે ઉધમપુરથી કટારા સુધી એક રેલ માર્ગ બનાવવામાં આવ્યો છે। વૈષ્ણોદેવીની તીર્થયાત્રા કહેવાય છે કે પહાડોવાળી માતા વૈષ્ણોદેવી બધાની મુરાદો પૂરી કરે છે। એમના દરબારમાં જે કોઈ સાચા દિલથી આવે એમની મુરાદ જરૂર પૂરી થાય છે। આ જ સાચો દરબાર માતા વૈષ્ણોદેવીનો છે। માતાના બોલાવા આવવાથી ભક્તો કોઈને કોઈ બહાને એમના દરબારમાં પહોંચી જ જાય છે। હસીન વાદીઓમાં ત્રિકૂટ પર્વત પર ગુફાઓમાં વિરાજિત માતા વૈષ્ણોદેવીનું સ્થાન હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ છે, જ્યાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન માટે આવે છે। કઈ છે માન્યતા? માતા વૈષ્ણોદેવીના લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે। એક પ્રસિદ્ધ પ્રાચીન માન્યતા અનુસાર માતા વૈષ્ણોદેવીના એક પરમ ભક્ત શ્રીધરની ભક્તિથી પ્રસન્ન થઈને માએ એની લાજ રાખી અને દુનિયાને પોતાના અસ્તિત્વનું પ્રમાણ આપ્યું। એકવાર બ્રાહ્મણ શ્રીધરે પોતાના ગામમાં માતાનો ભંડારો રાખ્યો, અને બધા ગ્રામવાસીઓ અને સાધુ સંતોને ભંડારામાં આવવા આમંત્રણ આપ્યું। પહેલી વખત ગામ લોકોને વિશ્વાસ બેઠો જ નહીં કે નિર્ધન શ્રીધર ભંડારો કરી રહ્યો છે। શ્રીધરે ભૈરવનાથને પણ એમના શિષ્યો સાથે આમંત્રિત કર્યા હતા। ભંડારામાં ભૈરવનાથે ખીર પૂરીને બદલે માંસ ખાવાની વાત કરી ત્યારે શ્રીધરે તેના પર અસહમતિ વ્યક્ત કરી। પોતાના ભક્ત શ્રીધરની લાજ રાખવા માટે માં વૈષ્ણોદેવી કન્યાનું રૂપ ધારણ કરીને ભંડારામાં આવી। ભોજનને લઈ ભૈરવનાથની હઠ પર અડી રહેવાના કારણે કન્યારૂપી માતા વૈષ્ણોદેવીએ ભૈરવનાથને સમજાવવાની બહુ જ કોશિશ કરી, પરંતુ ભૈરવનાથે તેમને કહ્યું, ના માન્યું તે ના જ માન। જ્યારે ભૈરવનાથે કન્યાને પકડવા ઈચ્છી ત્યારે કન્યા ત્યાંથી ત્રિકૂટ પર્વત તરફ ભાગી।
અને કન્યારૂપી વૈષ્ણોદેવી હનુમાનજીને બોલાવીને કહ્યું કે ભૈરવનાથ સાથે તમે રમો, હું આ ગુફામાં 9 માસ સુધી તપસ્યા કરીશ. આ ગુફાની બહાર માતાની રક્ષા માટે હનુમાનજીએ ભૈરવનાથ સાથે રમવા માંડ્યા. આજે પણ આ પવિત્ર ગુફાને અંધકારીના નામથી ઓળખવામાં આવી છે. અંધકારીની પાસે જ માતાની ચરણ પાદુકા, આ એ જ સ્થાન જ્યાં માતાએ ભાગતા ભાગતા પાછળ વળીને ભૈરવનાથને જોયા હતા. કહેવાય છે કે એ વખતે હનુમાનજી માની રક્ષા માટે વૈષ્ણોદેવીની સાથે જ હતા. હનુમાનજીને તરસ લાગી ત્યારે માતાએ એમના આગ્રહ પર ધનુષ વડે ફળ અને એક બાણ ચલાવીને જલધારા પ્રગટ કરી અને એ જળમાં પોતાનો કેશ ધોયા. આ પવિત્ર જલધારા બાણગંગાના નામે પ્રસિદ્ધ છે, જેનું પવિત્ર જલપાન કરવાથી, એમાં સ્નાન કરવાથી ભક્તોની બધી જ વ્યાધિઓ દૂર થાય છે. ત્રિકૂટ પર વૈષ્ણોદેવી માએ ભૈરવનાથનો સંહાર કર્યો તથા ક્ષમા માંગવાથી એમને માએ પોતાનાથી ઊંચું સ્થાન આપ્યું અને કહ્યું, જો મનુષ્ય મારા દર્શન પશ્ચાત તમારા દર્શન નહીં કરે તો એની યાત્રા પૂર્ણ નહીં થાય. તથા શ્રદ્ધાળુ આજે પણ ભૈરવનાથના દર્શન અવશ્ય જાય છે. ભૈરવનાથનું મંદિર, જે સ્થાન પર વૈષ્ણોદેવીએ હઠી ભૈરવનાથનો વધ કર્યો, એ સ્થાન આજે આખી દુનિયામાં ભવનને નામે પ્રસિદ્ધ છે. આ સ્થાન પર માં કાલી જમણી બાજુ, માં સરસ્વતી ડાબી બાજુ, માં લક્ષ્મી પિંડી મધ્યના રૂપમાં ગુફામાં બિરાજિત છે, જેની માત્ર એક જ ઝલક પામવા માત્રથી જ ભક્તોના બધા દુઃખ દૂર થઈ જાય છે. આ ત્રણેય સંમિલિત રૂપને આજ વૈષ્ણોદેવીનું રૂપ કહેવામાં આવે છે. ભૈરવનાથનો વધ કર્યા પછી એમનું માથું ભવનથી 3 કિલોમીટર દૂર જઈને પડ્યું. આજે જે સ્થાન એ ભૈરવનાથનું મંદિરથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પોતાના વધ પછી ભૈરવનાથે પોતાની ભૂલનો પશ્ચાતાપ કર્યો અને એમણે મા પાસે ક્ષમાદાનની ભીખ માંગી. માતા વૈષ્ણોદેવીએ ભૈરવનાથને વરદાન આપતા કહ્યું કે મારા દર્શન ત્યાં સુધી પૂરા નહીં માનવામાં આવે જ્યાં સુધી કોઈ ભક્ત મારા પછી તમારા દર્શન નહીં કરે. હિન્દુ મહાકાવ્ય અનુસાર માં વૈષ્ણોદેવીએ ભારતમાં દક્ષિણમાં રત્નકાર સાગરમાં ઘરે જન્મ લીધો. એમના લૌકિક માતા પિતા લાંબા સમય સુધી નિસંતાન હતા. દેવી બાલિકાએ જન્મથી એક રાત પહેલા રત્નાકર પાસે વચન લીધું કે બાલિકા જે પણ ઈચ્છે એ એમની ઈચ્છાના રસ્તામાં ક્યારેય વચ્ચે નહીં આવે. માં વૈષ્ણોદેવીને બાળપણમાં ત્રિકુટા નામથી બોલાવવામાં આવતા હતા. પછીથી ભગવાન વિષ્ણુના વંશમાં જન્મ લેવાના કારણે એ વૈષ્ણવી કહેવાયા. જ્યારે ત્રિકુટા 9 વર્ષની હતી ત્યારે એણે પોતાના પિતા પાસે સમુદ્ર કિનારે તપસ્યા કરવાની અનુમતિ માંગી. ત્રિકુટાએ રામના રૂપમાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. સીતાની ખોજ કરતા કરતા ભગવાન શ્રી રામ પોતાની સેના સાથે સમુદ્રના કિનારે પહોંચ્યા. એમની દ્રષ્ટિ ગહન ધ્યાનમાં લીન આ દિવ્ય બાલિકા પર પડી. ત્રિકુટાએ ભગવાન શ્રી રામને કહ્યું કે એમને એ પોતાના પતિના રૂપમાં સ્વીકાર કરી. ભગવાન શ્રી રામે એમને બતાવ્યું કે આ અવતારમાં એ કેવળ સીતાના પ્રત્યે નિષ્ઠાવાન રહેવાનું વચન આપી ચૂક્યા છે, પરંતુ ભગવાને એને આશ્વાસન આપ્યું કે કલયુગમાં અને કલ્કીના રૂપમાં પ્રકટ થશે ત્યારે જરૂર એની સાથે વિવાહ કરશે. આની વચ્ચે ભગવાન શ્રી રામે ત્રિકુટાને ઉત્તર ભારતમાં સ્થિત માણિક પહાડીઓ પર ત્રિકુટા શૃંખલાના અવસ્થિત ગુફામાં ધ્યાન લીન રહેવાનું કહ્યું. રાવણની વિરુદ્ધ શ્રી રામના વિજય માટે આ એ નવરાત્ર માનવવાનો નિર્ણય લીધો. એટલા માટે ઉક્ત સંદર્ભમાં લોકો નવરાત્રિના 9 દિવસોની અવધિમાં રામાયણનો પાઠ કરતા હોય છે. ભગવાન શ્રી રામે વચન આપ્યું હતું કે સમસ્ત સંસાર દ્વારા આ વૈષ્ણોદેવીની સ્તુતિ ગાવામાં આવશે. ત્રિકુટા વૈષ્ણોદેવીના રૂપમાં પ્રસિદ્ધ થશે અને સદા માટે અમર રહેશે. વૈષ્ણોદેવી યાત્રાની શરૂઆત. વૈષ્ણોદેવીની યાત્રાની શરૂઆત કટારાથી થાય છે. અધિકાંશ યાત્રી અહીંયા વિશ્રામ કરીને પોતાની યાત્રાની શરૂઆત કરી. માના દર્શન માટે રાતભર યાત્રીઓ ચઢાઈનો અવિરત સિલસિલો ચાલુ જ રહેતો હોય છે. કટારાથી જ માતાના દર્શન નિઃશુલ્ક યાત્રા પરચી મળે છે. આ પરચી લીધા પછી જો કોઈ યાત્રી કટારાથી માં વૈષ્ણોદેવીના દરબાર સુધી ચઢાઈની શરૂઆત કરી શકે તો પહેલાં જ બાણગંગા ચેક પોઈન્ટ પર એન્ટ્રી કરાવવી પડે અને અહીં સામાનનું ચેકિંગ કરાવ્યા પછી જ તમે ચઢાઈનો પ્રારંભ કરી શકો. જો તમે યાત્રી પરચી લીધા પછી 6 કલાક સુધી ચેકપોસ્ટ પર એન્ટ્રી ન કરાવો
તો તમારી યાત્રા પરથી રદ થઈ જઈ શકે છે. અંતમાં યાત્રા પ્રારંભ કરતા સમય જ યાત્રા પરથી લેવી સુવિધાજનક હોય છે. આ આખી યાત્રામાં જગ્યાએ જલપાન અને ભોજનની વ્યવસ્થા છે. આ કઠિન ચઢાઈમાં યાત્રી થોડો સમય વિશ્રામ કરી ચા કોફી પી ફરીથી એ જ જોશમાં પોતાની યાત્રાનો પ્રારંભ કરી શકે છે. ત્યારબાદ ભૈરવે મરતા સમય ક્ષમા યાચના કરી. દેવી જાણતા હતા કે એમના પર હુમલો કરવા પાછળ ભૈરવની પ્રમુખ મનસા મોક્ષ પ્રાપ્ત કરવાની હતી. એમણે ન કેવળ ભૈરવને પુનર્જન્મ ચક્રથી મુક્ત પ્રદાન કરી અને વરદાન પણ આપ્યું કે ભક્ત દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે કે માના દર્શન એ જ સાચું સત્ય છે. પવિત્ર ગુફા પાસે ભૈરવનાથ મંદિરમાં પણ દર્શન કરવા જોઈએ. મા વૈષ્ણોદેવી 3 પિંડ માથા સહિત એક ચટ્ટાનનો આકાર ગ્રહણ કર્યો અને સદા માટે ધ્યાનમગ્ન થઈ ગયા. આની વચ્ચે પંડિત શ્રીધર અધીર થઈ ગયા. એ ત્રિકૂટ પર્વત તરફ એ જ રસ્તે આગળ વધ્યા જે એમણે સપનામાં જોયો હતો. અંતમાં એ ગુફાના દ્વાર પર પહોંચ્યા. એમણે કેટલીક વિધિઓથી પિંડોની પૂજા પોતાની દિનચર્યા બનાવી દીધી. દેવી એમની પૂજાથી પ્રસન્ન થઈ એમની સામે પ્રગટ થયા અને એમને આશીર્વાદ આપ્યા. ત્યારથી જ શ્રીધર અને એમના વંશજ દેવી વૈષ્ણોદેવીની પૂજા કરતા આવ્યા છે. આસ્થા સાથે પ્રવાસની મજા અને કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવાની અદ્ભુત અને અલૌકિક સ્થળ એટલે વૈષ્ણોદેવી મંદિર. કેટલાક એવા લોકો પણ છે કે જેમને આ યાત્રા એકવાર નહીં પણ 5 વખત કરી છે. આ જ સ્થળની મહત્વતા અને મન્નત છે. તમે જો ના ગયા હોય તો જઈ આવજો. અચૂક માતાના ખોળે માથું ટેકવાની તક ક્યારેય જતી ના કરાય. મા વૈષ્ણોદેવીની સત નમન. જન્મે જય. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટમાં જય મા વૈષ્ણોદેવી અવશ્ય લખતા જજો. ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ ઇતિહાસ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.